ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ બધાને. ચલો કેટલા દિવસ પછી હવે વ્લોગ આપણા આજથી સ્ટાર્ટ થઈ ગયા છે અને હવે આટલા દિવસનો જે નવરાત્રીનો ને બધું બાકી હતો એ બધું હું મૂકી દઈશ હમણાં. અને જો બસ હવે રસોઈની તૈયારી કરશું. પછી માળિયા બાળિયા થોડા ખાલી કરી દીધા છે. એક રૂમ ક્લીન થઈ ગયો છે મંદિર વાળો. હવે માળિયા ને એ બધું ધીમે ધીમે ખાલી કરીએ છીએ. આજે માળિયા બાળિયા સાફ કરશું તો એ થોડુંક પછી બપોરે લઈ લેશું. મારા ખ્યાતિબેન આવશે હેલ્પ કરાવવા માટે, હેલ્પિંગ હેન્ડ. ચલો તો મળીએ હવે પછી બધા નિરાતે. ઓકે, તો સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. બધું બહાર આવી ગયું છે. આટલો સામાન હજી એક ડ્રોવર ખાલી બહાર આવ્યું છે. જો અમારા બેન અહીં આવી ગયા છે. મારી આમ ચડે જ. જો પેલા બધું કાઢ્યું. હવે અમારા બેન બધું પાછું નાખશે. આવું કામ કરાવડાવે, હે આવું કામ માટે બોલાવડાવે. એવું ન કરાય ખેંચી. અમને તાર જેવું સારું ગોઠવતા નથી આવડતું. કરાવી દેતા હોય તો કામ વાળા પાસે ને એવી એમ કે ગોઠવી તમારે દેવાનું. પેલા છાપા દો. રાત્રે આવ્યા ગયા 11-12. આ લોકોને સુવાનું મન થતું નથી. મહેમાન એટલે મૂકવા આવા હે કે ને સર્કિટ હાઉસ છે કઈ પ્રોગ્રામ હોય તો જોવા જાવે હે ગયા બેન ને. પણ એ ખ્યાતિ આવે તો જાય ને. ના ના બંધ હે. તને શું કીધું? મન માર ઘરે મૂકી જતા સર્કિટ હાઉસ જવું હોય, બર્ગિટ હાઉસ જવું હોય. મને હું તને શું કહું, મારી વાત તું મારે કે તારી વાત હતું, તારી વાત નહીં કે દઉં બીજા અહીંયા તો લઈ યાદ પડ્યા બરાબર. અમારું ખાઈ લે છે. કાલ કડવા જતે દૂધ લઈને થેલી લેતી આવજો. 4-5 વાગ્યા નીચે ચા દુકાને ખુલી. ચા રેડીમેડ ચા. ચા નહીં મન નો ભાવે. મારું હવાર મારા એક ટાઈમ મારા હાથની ચા જોઈએ પછી આખો દી મારે કઈ પાણી નું પીવાનું. એટલે હું કાખ્યા હતી. બરાબર ને? હા બરાબર, એકદમ બરાબર. बरोबर ने? बरोबर बरोबर बरोबर. मेरे पति को फोन करो, अब भूकंप आने वाले हैं. चलो आज है करवा चौथ. गुड મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચલો મસ્ત મસ્ત આપણે જો મહેંદી બિંદી મૂકી દીધી છે. આરતી આપણને મહેંદી મૂકી દીધી છે મસ્ત મસ્ત. જો ચલો ને આપણે મોર્નિંગમાં મસ્ત રેડી થઈ ગયા છીએ. આજે બંને તો આપણે રેડ કલર જ પહેરીએ. ત્યાં રેડ પહેર્યો. હવે પછી સાંજે આપણે પહેરશું મસ્ત મસ્ત સાડી રેડી થશું. અત્યારે રેડી જ છીએ, સવારથી જ તૈયાર થઈને જ ફરું છું. હવે ચાલો તો આજે કાંઈ કામ કરવાનું તો નથી. મારા સાસુમાં આખું કિચન સંભાળ્યું છે. આજે બધી રસોઈ ઈ બનાવે છે. બધી રસોઈની તૈયારી કરે છે. હે ને મમ્મી? હા, રસોઈ બનાવીએ ને આજે. આજે સાસુમાં બધી રસોઈ બનાવશે. સવારે પૌવા, ચોરી બટેટા, રોટલી. ક્યારેક વહુને આરામ દેવો જોઈએ. આરામ કરે. ના તમારે વ્રત છે એટલે સાચી વાત. પાણી નથી પીધું એટલે મારા સાસુમાં કે તારે કાંઈ નથી બનાવ, ચક્કર બકાવી જાય. હા તો આવું તો પડે ને. ચાલો તો મળીએ હવે પછી. હા ચલો જો આપણે મસ્ત મસ્ત કડવા ચોથની બધી પેલી જે પૂજા એના માટેની પ્રિપેરેશન કરી લીધી છે. અહીંયા માતાજીનો હમણાં ફોટો ની રાખશું. આ બધું મારા સાસુને આપવાની હોય એ બધી વસ્તુ છે. અને અહીંયા પાનની જે ડ્રાયફ્રૂટ્સ, પછી ફ્રૂટ્સ, પછી સ્વીટ્સ બધું રાખી દીધું છે. હવે આપણે પૂજા કરશું એની. જીયાન દી આવે છે. અમારી તો મસ્ત દિવાળીની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. આખો જો બેડ છે આખો બહાર કાઢી ટેરેસે મૂકીને બધે કચરા વચરા બધું થઈ ગયું છે. પોતા બાકી જો સાડી ને બધું અહીંયા, અડધું મારા સાસુના રૂમમાં, બાકી બધું બ્લેન્કેટ્સ ને બધું ટેરેસ ઉપર મસ્ત મસ્ત એકદમ ક્લીનિંગ નું કામ શરૂ છે. અહીંયા વોશિંગ નું કામ શરૂ છે. બંને પોતાની જગ્યાએ કામ ચાલુ છે. બંનેનું કામ પોતાની જગ્યાએ ચાલુ છે. હવે આપણે વોશિંગ બસ થાળા ઉપર છે. મશીન ટેરેસ ઉપર નાખી દીધું છે. પછી નાખશું. અને અહીંયા જો આ બધું તામઝામ પેટી સેટીમાં હું કેટલું સંભાળતીશ. ટેરેસ ઉપર તો જો હાલત. હવે આપણે રસોઈ નહીં થોડુંક કરશું.
ચાલો ટેરેસ ઉપર બતાવું જો કેટલું ઈ વસ્તુ છે. મારી મમ્મીએ તો હાવ પણ ભરી ભરીને આપી જ દીધું છે. જો આ તો જોયું શું મારી મમ્મીને ખબર નહીં હવે હતું એટલું બધું. આ લઈ જા ને આ લઈ જા ને માળિયા એટલા હતા ને આખા માળિયામાંથી બધું કર્યું ને હવે પેટી સેટી કાઢી બધું એમ જો સમજો હાલત જો આપણી હાલત ખરાબ થઈ જાય. એ એક સારું છે વરસાદ તો ગયો હવે જો મેં ગાટલું નાખી દીધું ત્યાં બધાય અહીંયા બધી વસ્તુ જો ક્યાંય કાંઈ દેખાય જ બીજું મસ્ત જો ક્લિનિંગનું શરૂ છે કામ. અહીંયા મશીન ધોઈ નાખ્યું હતું હવે એક મશીન થાય છે ત્યાં સુકાઈ જાય. ચલો તો મળીએ હવે પછી રસોઈ કરીએ પહેલાં. જો તે કપડાં પહેર્યા નવા નવા કપડાં બતાવ તારા નવા કપડાં બતાવ તો બબુ કપડાં બતાવ તારા નવા નવા ક્યાં ડાન્સ કર હાલ ડાન્સ કર ગલગોટો હા ગલગોટો મેં ઝૂકીને લીધો. પછી પાછા પહેરવાય હોય છે એવું નહીં કે ખાલી જોતા જોઈ જો હેલો ગાઈસ आफ्टर सो लॉन्ग टाइम वी मीट अगेन. हेलो जल्दी से हमारे व्लॉग आने चालू होंगे. सभी मेरे जो सब्सक्राइबर है वो मुझे पूछ रहे हैं कि व्लॉग क्यों नहीं आ रहे व्लॉग क्यों नहीं आ रहे. તો ચાલો આજે ધનતેરસ હતી મેં લક્ષ્મીજીની મસ્ત પૂજા કરી લીધી છે. હવે હું છે ને દુકાને જઈને થોડુંક શૂટ લઈશ ને થોડુંક અત્યારનું બધું આપણે મૂકશું ને આગળનો મારા 2-3 શોર્ટ્સ છે ને ઈ ધુંજાડાના ઘર સાફ કરવાના ને બાપુ હાઈ કરી દે સબીને કે હાલો બધા વેફર ખાવા કે વેફર ખાવા અલે વાહ. ચલો તો હવે મળીએ આપણે પછી બધાય બાય. અમારી બબુએ છે ને મસ્ત કાન વિંદાવી લીધા. ક્યાં તાર કાન કોને વિંદી દીધા કાન કોને વિંદી દીધા તારા એમ ને ક્યાં વિંધું તને ક્યાં કર્યું તું તને અહીંયા કર્યું તું અહીંયા કર્યું તું અહીંયા બી લેવું આલ્યું અલે વાહ તું મસ્ત લાગે છે તું કેવી લાગે છે મસ્ત લાગે છે તે કાન વિંદા તો. ચલો તો હવે આપણા રેગ્યુલર બ્લોગ સ્ટાર્ટ થઈ જશે. આજે મને બધાના મેસેજ આવે છે હમણાંથી 3-4 દિવસથી તો મેં કીધું ચલો લાવો હું પણ બધા હારે થોડીક આવી જાઉં પાછી ફરીથી કારણ કે હમણાં તો બહુ બિઝી થોડુંક ટાઈટ શેડ્યુલ થઈ ગયું હતું બીકોઝ સવારથી કંઈક ને કંઈક કામ હોય ઘરની સાફ સફાઈ હોય. હવે સ્ટાર્ટ થઈ ગયા છે તહેવાર બધા ફેસ્ટિવલ હવે તો ઘરની સાફ સફાઈ તો બધી થઈ જ ગઈ હોય ઓલમોસ્ટ ઓબ્વિયસ છે. અને આજે મસ્ત લક્ષ્મી પૂજન આપણે કરી લીધું છે અને હવે બસ જો આપણે શોપ પર જાશું અને પછી રાત્રે 3-4 વાગે પાછા ઘરે આવશું. સુવાનું જાગવાનું ચાય નાસ્તા બનાવવાના રસોઈ બનાવવાની હમણાં તેવું શેડ્યુલ છે થોડું ચાલ્યા રાખે. ચલો તો મળીએ હવે પછી આપણે બધા. એ પછી અમે ગાડી એ પછી એમના ફોટોઝ મેં રાખી દીધા છે બધું એન્જોય
ડન. હાય, ક્યાં આવ્યા છીએ આપણે આજે વેકેશન કરવા માટે? હે, ક્યાં આવ્યા છીએ? ગોવા. ગોવા નથી, આર્યા ક્લબ છે. શું છે એમાં? હું ને ફેની આપણે કોના હિંચકામાં આવ્યા છીએ? नरेंद्र मोदी. चलो हम आ गए हैं आर्या क्लब रिसोर्ट में. इस साइड आ जाओ. वनडे पिकनिक के लिए. वनडे पिकनिक के लिए. वाह, बहुत दिन से लोग अभी आए नहीं हैं. अब आए हमारे मैडम थोड़े काम में बिजी बिजी हैं. बिजी थे, बिजी इसीलिए अब स्टार्ट हो जाएगा. चलो અમે બધા કપલ માં આવ્યા છીએ. ફૂલ બધાય મજા કરશું. ये मेरा हस्बैंड जी है ना, वो कुछ हेल्प नहीं करते मेरी. क्या है इसको बोलो. अच्छा ठीक है, चलो मिलते हैं बाद में. ચાનો ટાઈમ 5 થી 6 નો છે. આ ચિલ્ड्रन प्ले एरिया है. तुझको दरिया में डूब के सारा पानी जला दो, धीरे धीरे से चलना अपनी आदत. चलो मस्त स्विमिंग पूल में नाई धोई ने वरी पाछा रेडी थईने फोटो शूट करिए है ने. मस्त. चलो मजा આવી ગઈ. મજા. લઈ ગયો. તો સ્વિમિંગ પુલમાં બટ એ વિડીયોઝ હજી મારામાં નથી સેવ થયા. મમ્મી બારે ગયા, પછી સન્ડે હતો, વળી અમે લોકો બારે જમવા માટે ગયા ગ્રુપમાં. એવી રીતે એન્જોય કર્યું વેકેશન.